સ્વામી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ ગાંધીનગરનું નિર્માણ કર્યું અને દિલ્હી અક્ષરધામ તૈયાર કર્યું, ત્યારે એ અક્ષરધામ બનાવવાનો હેતુ સ્વામી બાપા એવો જણાવેલો કે આ અક્ષરધામથી સૌને જીવન ઘડતરની પ્રેરણા મળે અને બધાનું જીવન દિવ્ય બને, તે માટે અક્ષરધામ બનાવ્યું છે. તો આપ પણ અહીંયા અક્ષરધામ તૈયાર કરી રહ્યા છો, તો આપ આ મેલબર્નમાં અક્ષરધામ કયા હેતુથી બનાવો છો એ અમને જણાવશો? મૂળ તો સત્સંગ વધે એ હેતુ છે, એટલે બધાના સંસ્કાર પ્રાપ્ત થાય અને જીવન સુંદર બને. સ્વામી, આપ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર અક્ષરધામ બનાવી રહ્યા છો, તો આ અક્ષરધામ બનશે તેનાથી ઓસ્ટ્રેલિયા દેશને શું લાભ થશે? એક તો મહારાજ સ્વામી અહીં આ ભૂમિ પર પધારી અને બધાનું કલ્યાણ કરશે, ખૂબ લાભ આપશે.